નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળવા વિનંતી, કારણ કે આજના સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી અને આવનારા સમયમાં લાભદાયક પણ બની શકે છે। સૌપ્રથમ વાત કરીએ આજના મુખ્ય સમાચાર, તો નવી સરકાર મિત્રો બની ગઈ છે અને નવી સરકાર બન્યા પછી બીજા જ દિવસે જાહેર થયા છે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ। જી હા દોસ્તો, તો પેટ્રોલ ડીઝલના ભાવ જાણી લઈએ। નવી સરકાર બન્યા એટલે કે મિત્રો બીજા જ દિવસે એટલે કે 10 જૂને પેટ્રોલ ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે। માર્ચના લોકસભા ચૂંટણી પહેલા ઓઇલ માર્કેટિંગ કંપનીએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો ઘટાડો કર્યો છે। જ્યાં દોસ્તોને દેશમાં ઈંધણની કિંમતમાં આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલની કિંમતો પર નિર્ભર છે અને ક્રૂડ ઓઇલના ભાવમાં વધઘટને કારણે ભારતમાં ઈંધણના ભાવમાં ફેરફાર થાય છે અને 10 જૂને દેશના મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી અને મિત્રો આજે પણ તમામ શહેરોમાં ઈંધણના નવા ભાવ સ્થિર છે અને આવી સ્થિતિમાં ટાંકી ભરતા પહેલા જાણો મિત્રો તમારા શહેરમાં કયા દરે પેટ્રોલ અને ડીઝલ હાલ અત્યારે વેચાઈ રહ્યું છે તે મિત્રો કમેન્ટ બોક્સમાં જરૂરથી દર્શાવજો। ત્યાર પછીના જોઈએ આગળ મહત્વના સમાચાર। તો બીજા એક પશુપાલકોને લઈને મિત્રો મહત્વના સમાચાર મળી રહ્યા છે। પશુપાલકોને 10,800 રૂપિયા આપવામાં આવશે સરકાર તરફથી। વાત કરવામાં આવે તો ગુજરાત સરકાર ખેડૂતોને આવક વધારવા અને ઓછા ખેતી ખર્ચ માટે સતત પ્રયાસો કરી રહી છે અને મધ્ય અને નિમ્ન વર્ગની સાથે ખેડૂતોને નોંધપાત્ર હાડમારી સહન કરી છે અને ભારત સરકારે તેની વસ્તીને મદદ કરવાના પ્રયાસોના ભાગરૂપે ઘણા મિત્રો કલ્યાણ કાર્યક્રમો પણ શરૂ કર્યા છે અને દેશી ગાય સહાય યોજના માટે 2024 ગુજરાત સરકાર દ્વારા ગાય સહાય યોજના પણ મિત્રો શરૂ કરવામાં આવી છે અને જે હેતુ રાજ્યના દરેક ખેડૂતોને ખાસ કરીને જેઓ કુદરતી ખેતી કરે છે તેમને મિત્રો મદદ કરવાનો હેતુ છે અને મિત્રો આ યોજના હેઠળ લાભકારીઓને ગાય રાખવા અને કુદરતી ખેતી કરવા માટે નાણાકીય સહાય આપવામાં આવશે। એટલે કે જે પણ મિત્રો ગાય સહાય યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તેમને મિત્રો 10,800 ની સહાય મળશે, એટલે કે મિત્રો સરકાર દ્વારા આપવામાં પણ આવશે। ત્યારબાદ જોઈએ આગળ મહત્વના અને મોટા સમાચાર। ત્યાર પછી મિત્રો વાત કરવામાં આવે તો ભારે પવન સાથે ધોધમાર વરસાદ, ચોમાસું હવે બસ મિત્રો 48 કલાકમાં શરૂ થશે। વાત કરવામાં આવે વિગતવાર તો ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા 12 જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી સહિતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે અને મિત્રો અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે। તો બીજી બાજુ રાજકોટના જેતપુરમાં પણ મિત્રો અચાનક વરસાદી માહોલ જામ્યો છે અને રાજ્યમાં આગામી 48 કલાકમાં ચોમાસું બેસી જવાની મિત્રો પૂરેપૂરી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। જ્યાં દોસ્તો ત્યારબાદ જોઈએ આગળ મહત્વના અને મોટા સમાચાર। તો હાલ અત્યારે મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે મહત્વના સમાચાર મળી રહ્યા છે કે ખેડૂતો માટે બીજા એક સૌથી મોટા રાહતના સમાચાર આવી રહ્યા છે, એટલે કે મિત્રો 2000 રૂપિયા જલ્દી જ તમારા ખાતામાં આવી શકે તેમ છે। તો ખરેખર મિત્રો ખેડૂતો જોઈ લો આજના દેશભરના તમામ ખેડૂતો, વાત કરવામાં આવે તો દેશભરના કરોડો ખેડૂતો માટે હાલ અત્યારે મિત્રો મોદી સરકારે સારા સમાચાર મોકલ્યા છે અને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ એટલે કે મિત્રો 17મા હપ્તાની આતુરતાથી રાહ જોયેલા દરેક ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે। એટલે કે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2000 રૂપિયાની સ્કીમના 17મા હપ્તાની મિત્રો મંજૂરી આપતી ફાઇલ પર હસ્તાક્ષર એટલે કે સહી કરી નાખી છે। જો કે સરકાર દ્વારા 17મા હપ્તાની ચોક્કસ તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, પરંતુ અહેવાલો સૂચવે છે કે જુલાઈના પહેલા સપ્તાહમાં ખેડૂતોના બેંક ખાતામાં 2000નો 17મો હપ્તો જમા થઈ શકે તેમ છે। જી હા દોસ્તો, અને મિત્રો આ હપ્તાની લગભગ 9.3 કરોડ ખેડૂતોને ફાયદો થવાની ધારણા છે, જેનાથી મિત્રો અંદાજે 20,000 કરોડ રૂપિયા સીધા તેમના એટલે કે મિત્રો 20,000 કરોડ રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં જમા થશે। જી હા દોસ્તો, તેઓ મિત્રો અહેવાલો અનુસાર મળી રહ્યું છે।
ત્યાર પછીના જોઈએ આગળ સૌથી મોટા સમાચાર। તો હાલ અત્યારે મિત્રો દરેકે દરેક ગુજરાતના વિદ્યાર્થીઓ માટે મળશે મોટા સમાચાર, એટલે કે મિત્રો વિદ્યાર્થીઓને મળશે 25,000 રૂપિયા સીધા તમારા ખાતામાં। તો વાત કરવામાં આવે તો ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને મળશે હવે સરકાર તરફથી 25,000 રૂપિયાની સહાય। તો મિત્રો આ કામ જાણો સંપૂર્ણ માહિતી। તો મિત્રો નમસ્કાર મિત્રો, આજે વાત કરીશું બીના સાધના યોજના વિશે। જો તમે પણ વિદ્યાર્થી છો અને ધોરણ 9 થી 12 માં ભણવાનું ચાલુ છે તો મિત્રો તમને મળશે સરકાર તરફથી 25,000 રૂપિયાની સહાય। અને ગુજરાત સરકાર નવા ક્ષેત્રથી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના હેઠળ મિત્રો આવા વિદ્યાર્થીઓને 25,000 રૂપિયા સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવશે। અને ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓને વાર્ષિક 20,000, જ્યારે ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓને 25,000 રૂપિયા આપવામાં આવશે। અને આ માટે પરિવારને વાર્ષિક આવક ગ્રામીણ વિસ્તારના 1.2 લાખ અને શહેર વિસ્તારમાં 1.5 લાખ રૂપિયા હોવી જોઈએ। અને મિત્રો આ શિષ્યવૃત્તિ માટે લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓએ પણ હાજર રહેવાનું રહેશે અને આજે સ્કોલરશિપ પરીક્ષા પાસ કર્યા પછી જ આપવામાં આવશે। તો ખરેખર મિત્રો વિદ્યાર્થીઓને મળશે 25,000 રૂપિયા। ત્યારબાદ જોઈએ મિત્રો આગળ મહત્વપૂર્ણ સમાચાર। તો બીજા એક સૌથી મહત્વના મોટા સમાચાર મળી રહ્યા છે કે ગુજરાતના દરેકે દરેક ખેડૂતો થયા છે મિત્રો રાજીના રેડ। જી હા દોસ્તો, વાત કરવામાં આવે તો ગુજરાતના ખેડૂતોને સર્વોત્તમ ભાવ મળી રહે તે માટે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ વર્ષ 2024-25 ના ટેકાના ભાવ નક્કી કરવા ઘઉં માટે મિત્રો 4,050 પ્રતિ ક્વિન્ટલ નક્કી કર્યા છે અને ચણા માટે 7,050 પ્રતિ ક્વિન્ટલ નક્કી કર્યા છે। અને મિત્રો રાયડા માટે 7,200 પ્રતિ ક્વિન્ટલ અને શેરડી માટે 700 પ્રતિ ક્વિન્ટલ ભાવ નક્કી કર્યા છે અને ભારત સરકારને ભલામણ કરવામાં આવશે તેમ મંત્રી મિત્રો રાઘવજી પટેલે ઉમેર્યું હતું। અને કૃષિ ખર્ચ અને ભાવ પંચ મોકલાશે। અને મિત્રો રાઘવજી રાજ્ય કૃષિ ભાવ પંચની બેઠકમાં પાકવાર ખેતી કૃષિ ઇનપુટના ભાવો બાબતે ખેડૂતોને પ્રતિનિધિઓ અને કૃષિના વિભાગના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા પણ કરી હતી। અને મુખ્ય વિચારણા અને નિષ્ણાતો દ્વારા નક્કી કરાયેલા ભાવને ધ્યાનમાં લઈ વર્ષ 2024-25 માટે ઘઉં, ચણા, રાયડો અને શેરડીના પાકના રાજ્ય કૃષિ ભાવ પંચ દ્વારા મિત્રો ભલામણ કરવાના તથા ભાવ ભારત સરકાર કૃષિ ખર્ચ અને ભાવ પંચને મોકલી આપવામાં આવશે। જી હા દોસ્તો, ત્યાર પછીના જોઈએ આગળ મહત્વના અને મોટા સમાચાર। હવે મિત્રો વાત કરવામાં આવે તો મેઘરાજાની તોફાની બેટિંગ માટે થઈ જાવ તૈયાર। અંબાલાલ પટેલ નવી નક્કોર આગાહી જાણો। જી હા દોસ્તો, એટલે કે મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ થવા જઈ રહી છે। જી હા દોસ્તો, તો વાત કરવામાં આવે તો મેઘરાજાની તોફાની બેટિંગ માટે હવે મિત્રો તૈયાર રહેજો એવી મિત્રો અંબાલાલ પટેલની નવી નક્કોર આગાહી જાણો। અને મિત્રો ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને મિત્રો હાલમાં અલગ અલગ તાલુકામાં વરસાદ પણ વરસી રહ્યો છે। તો મિત્રો અરબ સાગરના પેજના કારણે પવન સાથે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે। અને મિત્રો 21-22 જૂન પછી બંગાળની ખાડીમાં લોકેશનના કારણે અરબ સાગરમાં વરસાદની શરૂઆત થઈ જશે। અને મિત્રો ગુજરાતમાં ચોમાસું આગ્રહ નક્ષત્રમાં 21 જૂન ચાલુ થઈ છે અને કારણ કે 21 જૂન પછી ખેડૂત અને વાવણી કરવા માટે પણ સૌથી સારો વરસાદ ગણવામાં આવશે। અને દક્ષિણ ગુજરાતમાં આહવા, ડાંગ, વલસાડ, સુરત, નવસારી ધોધમાર વરસાદ થઈ શકે છે। તો મિત્રો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ઓખા બંદરમાં એટલે કે મિત્રો ઓખા પોરબંદરમાં વરસાદ આવી શકે છે। અને મિત્રો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં હળવો વરસાદ આવી શકે છે। અને મિત્રો પૂર્વ ગુજરાતના પંચમહાલના ભાગોમાં વરસાદ વરસી શકે છે। અને મિત્રો ગુજરાતમાં 24 કલાકમાં 42 તાલુકામાં વરસાદ પડ્યો છે। અને મિત્રો હાલમાં તાપીમાં ડોલવણ તાલુકામાં 4 ઇંચ જેટલો મિત્રો વરસાદ ખાબક્યો છે। અને મિત્રો વાલોડમાં 3.30 ઇંચ વરસાદ જેટલો પડ્યો છે અને ધરમપુર વરસાદ પડ્યો છે। અને મિત્રો આજના આગાહી 2024 હવામાન આગાહીનો આજનો આજની વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે કે મિત્રો અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। જી હા દોસ્તો, તો મિત્રો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે। મિત્રો આવા સમાચાર જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને જલ્દીથી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ।